ભલે ઉત્તરાયણની 4-5 દાડા વાર રહી પણ આ ધાબા ઉપર એવી બૂમ પડાવી છે ને એટલે ઉત્તરાયણના દાડે કોઈ ચકાવા જ ના તળે ધાબા ઉપર એમ કે પેલા બે આવશે નહીં તો કોઈ બાકી નહીં રાખી. ડીજે વગર શું ધૂળ બૂમ પડાવવાની લે? એટલે આજ તો શું કરવું ડીજે? પડી ગયું. હા કેમ? આ ડીજે શું કરવું છે ઉત્તરાયણના દાડે? એ વાત તો સાચી છે પણ મારું બુટ એમ કે થોડું હુનું હુનું લાગે એમ. હા સમજો મારી વાતને તું. એટલે હું બધું સમજુ છું ઓય મોન આલ્યા વગર ના બોલો મેં તમને ફોન થઈ કીધું. અલ્યા એ તો યાર છે ને તમે ભેરું છો મારા એટલે નીકળી જાય અમુક વખત એમ. એ તો જોઈ લે હુકમ હતું છોકરા લૂંટવા ગયા તા ખુ એટલે આ લૂંટેલા દેખાય છે. ના પતંગ તો નવા લાગે છે. નવા નવા શીખ આ જો. લે વાઘુબા દોઈડી જોરદાર લાયા છો હો. સતરંગા છે આરી. કેટલામ પડી? હા કેટલામ પડી? આ 1560 1560. દાણી. કોઈ દર્શન ની આવી દોડીથી પતંગ નહીં શકાયું હોય એમ. ફૂમતા કાકા હું એ દોઈડી પતંગ લેવા જ જાઉં છું. એવું હા હા એટલે બધા જોઈ છે હા તો અભડ મારી વાત હા. જો કિલો ફાફડા બરોબર 500 ગ્રામ જલેબી અને 250 ગ્રામ ચીક્કી. એ કિલો ફાફડા શું કરવા આપણે? હા હે એટલે આ છે ને આખો દાડો ધાબા ઉપરથી ઉતરવાનું જ નહીં. વાત સાચી છે પણ વધારે અલ્યા કિલો ફાફડા તો ચો જતા રહે નહીં ખબર નહીં પડે હવે પતંગ ચકાય જા ખાય જા ખબર નહીં પડે પટી જાય. એટલે તમે લડવાનું બંધ કરો હું નહીં લાવવાનો એમ કહું છું. કેમ નહીં લાવવાનો? ના ફાવે બધું દોઈડી પતંગ ફાફડા જલેબી આ બધું ફાવતું છે. એટલે મોટા નહીં થઈ ગયા તમે મોટા નહીં થઈ ગયા. થોડુંક છે ને અમારા જેવા વડીલોનું વાપરો એમ. પોર ઉતરેણ હતી ને તાણી ઘેર ઘેર ફરી એમ પૈસા ઉઘરાવતા હતા તમારે શું લાવવાનું છે તમારે શું લાવવાનું છે અને અમે કીધું એટલે જોર આપવા માંડ્યું એમ. સારું હેડો લાવો પૈસા તમને અમે નહીં પોકાય. પૈસા હું આવીને આલું. અરે ના આમ તો થોડું ચાલે વાત કરો છો. પૈસા મારે કાઢવાના વસ્તુ મારે લાવવાની પડ્યા તો જૂઠું બોલો છો. એટલે આ તો કોમના હતા લે વધી પાછા લાવજે. સારું અને ખુરશી તો હા ખુરશી તો તો અંબોરજે. અંબોજી બરાબર આ બે વાત પડ્યા જ છે ગમતથી આમ. સારું હેડો. આપણી મોટા એક વાત કહું આ હવાનું તું નવું લાવ્યો છે અને મને હમુરદું ગમતું નહીં ગળાની શોગનો થાપાયો ઓએ 5 જણા વચ્ચે આવતાર નહીં હવાનું ઓએ એકલા હોય તો બરોબર છે. અલ્યા હશે આનું ઘર વસે એટલે છે ને આડું હાડવા તો મને પેલા બાજુને આપણે વાવાડે છે ને છોકરા એને રોજ આવે કે તમે હજો ફૂમતા પા એટલે એ તમારા જેવા ચક્રીય છી તાણી તું યાર કેમ તને આ બધી વાતો મારી નહીં ગમવા મળી યાર. એમ નહીં હું કહું છું કે આપણે પતંગ કાપો ને એટલે તમે આકોટા ના કરતા બરોબર ખાલી આવું હજો એટલે હોમલ્યાન વધારે કાળસર છે એમ. ઉપર ના નાશ કીધું પણ તમે પેલું બાદ આગું રાખો કે તાણી નેટ નેટ પતંગ ચકાવ્યું છે ને અમે લોહી પીવ્યા છે. હવે પેલું બાદ ભોય જતા રહો છો. એટલા ભય રહેવા માટે મેં ધાબુ બનાવ્યું છે લ્યા. હવે અમે નહીં બનાવ્યું કોઈ. હાર સોનું મોનું ચકાય જાય ને કે પડતું કર્યું હમણે. હવે તો એ બાદ રાખો તમારું પતંગ. ઓહો ઉત્તરાયણ ની વાર થાય જો આઈડિયા બે જણા. હા ઉત્તરાયણ ની હજુ વાર થાય જો આઈડિયા વળ્યા ફીરકન પતંગ લઈને. એટલે તમને શું દેખાય છે એમ? ફીરકન પતંગ દેખાય છે તમે દેખો છો શું દેખાય બીજું? એટલે હારી કોઈ બાફીને ખાવા તો હેડે હશે નહીં. આ વસ્તુ શું કામમાં આવે? વળી પાછા દોઢું એ બોલજો કે એટલે દોઢું તમે બોલો છો તમે કોઈ શું કરવા હેડે એટલે ચોકડ હેડ્યા છો. આ રકડાના ધાબા ઉપર દર ઉતરેણે ચો હોય છે. હવે તમે ગયડા ગધાડા જેવડા થઈને આ પતંગ ને ફિરકા લઈને હેડ્યા છો પછી બીજન તો મારે શું કેવું? વડીલ બીજન તો શું કેવું મારે શું ઢબકો હાલવો લે? એટલે મફુજી અમે બે ભાઈબંધો એવા છે ને આવડા હતા ને તાનનો અમને પતંગનો બહુ શોખ છે. ઉવે આ અને ઉંમરમાં- મારી વાત આપણો ખાટલા મ્યા બહુ દશી થતા છે ને ખાટલામાં પડ્યા રહ્યા છે ને તો આ ઊંઝા ઊંઝા પતંગ ચકાવશે. ખાટલામાં દસી થતા હશો ને એ વખત દોયડી જી છે વણની છે મોસાની કોઈ ઢેસણમાં ખાડા પડી ગયા છે આટલા આટલા કોઈ એમ નહીં આ બીજું કોઈ નહીં વાઘુજી આ બળતા બોલી એમ બીજું કોઈ નહીં. આપણે ગમે તે કર ઈરી તો અહીં ગમતું જ નહીં. પણ ચોથી ગમે તમે લ્યા બે દાડા ઊંધા ટાળું કરતા નહીં તમારી જિંદગીમાં કોઈ દાડા ઊંધા ટાળું કર્યું નહીં. આ પતંગ લઈને હેડ્યા છો આ તમારી ઉંમર છે લ્યા પતંગ ચકાવવાની. એટલે શોખ અને ઉંમરને કોઈ લેવા દેવા ના હોય. ઓએ અમને શોખ છે પતંગ ચકાવવાનો. વાઘુજી આવો ગોડો શોખ ના હોય ભલા આદમી. એટલે આ ધાબા ઉપર બધા નહીં ચકાવતા. અલ્યા છોકરા સડાવે તમારે ના સડાવવાના હોય. ઓહો, તો કાલ તમે એમ કહો કે તો છોકરા ખોઈ લે તમારે ખાવાનું ના હોય તમે તો પછી ભૂસે મરી જાવ બે જણા.
ઓમો ખાવાની વાત આવતી જ નહીં. તમે તાર ખોકી જેટલું ખવાય એટલું ખો. મારી વાત સાંભળો. 1 કિલો ફાફડા મંગાયા છે, 500 ગરમ જલેબી મંગાવી છે અને ચીક્કી મંગાવી છે. તમે તો ઉત્તરાયણના દાડા કોઈ લાવતા નહીં. ખાવું હોય ધાબા ઉપર આવતા રહેજો. આ એ બધું તમે મગાવ્યું છે, ઘેર બેઠા બેઠા નહીં ખાઈ ગયા તા? ખોટી આદોટી ના કર કે યાર. પણ મગજ છટકાવે એવું બોલી જ નતા રમું. ના ના સડાવો, ગ્રી સડાવો, તોડી નાખો ભાઈ. પસાડો કીધું પસાડતા નહીં. લાવો હું પસાડો. એટલે પૈસા અમે આલ્યા છે 1500 રૂપિયા. અંકલ આ બંકા હું ચાકો એક વખત ખાલી ઓબળો મારી વાત. હવે મારે અમે તમને શું કેવું? અમે અલ્યા તમે તો આખી આ મહેલાની વર રાખતા હોય. ભલા આદમી મોસો ડાળીને હોય બેઠા હોય. એટલે કોઈ છોકરું પડતું ના થાય, કોઈ છોકરું પતંગની દોયડીએ ના બેઠા, એવી વર રાખતા હોય. પણ સડી જો તો ધાબા પર શરમ આપી દો હોય તમને. એ ઓબળો મારી વાત ઓબળો. અમે ગમે એ કરે ને તો તમારે નહીં જોવાનું હોય. શું કહેવાય છે? અલ્યા તમને થાય તો વાંધો નહીં. છોકરાના ગળા કપાઈ જાય છે. હમણાં એક છોકરું મરી ગયું, તમને ખબર ના હા, હોય તે તો. મારી વાત સાંભળો. અમારે એવો ઉપાડો નહીં લેવો. પેલે ખુરશી ઢાળીને તમે તાર બેસી જાઓ ને વર રાખો. હું તો બેહવાનો જ છું. ઉત્તરાયણના દાડા લાકડી લઈને બેહવાનો છું. તમને નહીં છોડવાનો. મેડી રાતી સોળ કઈ નહીં છું. મગજ યાર ના ચાવો બરાબર છે. ઉત્તરાયણના દાડા વાકણ હું ખુરશી ઢાળીને બેહવાનો છું, લાકડી લઈને બેહવાનો છું. એ દાડા તમને ધાબા પર નહીં સળવાની. એમ નહીં, ખુદને તો 1 રૂપિયો ખર્ચવો નહીં. નહીં પતંગ લાવવો કે નહીં ફિરકી લાવવી કે નહીં કોઈ ખાવાનું લાવવું અને પછી બીજાને ભાષણ આલવું છે. વાઘુજી ભાષણ ખોટું છે. ખોટું જ છે. ઉત્તરાયણનો દાડો તો એક જ છે કે કોઈ દહ તો નહીં કે ઉત્તરાયણનો દાડો તો એક જ છે કે તહેવાર તો એક જ છે કે તો એ દાડે તમે ચકાવો કે તમારા છોકરા હંગત ચડાવો કે ના રે, અમને તો આ શોખ એક જ છે બુરા શું કેમ થો છો? અને શોખ રહેવાનો. ઓએ. શોખ છે પતંગનો અને આજીવન રહેવાનો. અને દોયડીની તમારે વર રાખજો ને ધાબા પરથી પડતા ના થાય એવી વર રાખજો. પડી નકર જાવ કોઈ છે. દવાખાને નહીં લઈ જાય ધાબા ઉપરથી પડી જ જાવ છે. તો મરી જાઓ. મરી જ જાવ છે તાર. અને ભાગજો તો દસી થાઓ. સોખું કહું છું. દસી પડ્યા જાવ પડ્યા છે. ખાટલામાં ખાઓ. જબર બોલી. ખાટલામાં જ ખાવું છે ને ખાટલામાં બેઠે બેઠે પતંગ ચકાવું છે. હાલ સકાવો તમે પડો પછી તમારી વાત વાજેલા ઉપર ના છોડ કેજો. તમે તાર અમે હોય પડ્યા હોય ને તો યા કોમડવું તાચીને હેડે દાદુ. અળવું તાચીને નહીં હેડું. વાજેલા ઉપર સોડ્યું. કચ્છો તો નહીં તમે તારા મહી નાખજો તો બસ બીજું હા બાકી અમારા હવે તમને બે બારમન મારી શું કરવું છે મારે? શું મળે મને? તો હેડો. મગજ છટકાયું. આ ખોટું તો મગજ ઉતરેનો પતંગ નહીં, છટકાયું. ઉતરેની એડવર્ટી છે, બીજું કોઈ નહીં. ફરતી ફરતી એડવર્ટી. દોઢાઈનું ઘર મગુજી જતા રહો ને. ઓર રાશિને ચકાવજો. ગળાની સોગંદ આખા કુટુંબો અને આખા ગામમાં તમારી મર્યાદા રાખે છે એમ. ઈ મર્યાદા છે ને ઈ રહેવા દો એમ. એટલે હું મારા માટે કહું છું, મારા માટે કહું છું, મારા સ્વાર્થ માટે કહું છું, તમારા માટે કહું છું. એટલે મેં તો ચોખ્ખું કીધું કે મારે પડીને ભઈ જાવું છે. હાવ કમરમાંથી નહીં કમર કહેતો. કમરમાંથી ભઈ જાવું છે. એમ નહીં કેતો વાઘુજી. તમે વાગણ પર મગજ તું દઈ ના કર્યું હોય ને યાર દઈ જ કરી નાખીને તાણી. હમણાં તાકો. તમે વાગણ પતંગ ચકાવતા હોય ને પતંગ તમારું કપાઈ જાય, દોયડી ચોકણ પડે, રોડ આડી પડે, કોઈક બાઈક વાળો નીકળે તો એનું ગળું કપાય કે ના કપાય? એટલે બાઈક વાળાને વાશો ફૂટી ગયેલી છે ની ભાડે. અને અત્યારે તો સિસ્ટમ જેવી નીકળી છે. પતંગ વાળો પતંગ છૂટીને જતો રહેશે, દોયડી ત્યાં પડી રહે. જો હવે તમને નહીં પહોંચી. સચ્ચી જેવું એવું ના લાગ્યું થોડુંક આપણે વાંઈ કેવું છે ખબર જતું રહ્યું ના ના જતું રહ્યું છે તઈ અમે એ દરેક બોલે બોલે ચાટો એ ના પોકવા દીધા મારી વાત સાંભળો. હે. ગમે તે માણસ હોય ને એ બહુ ભાષણ આલતો હોય ને, બહુ શિખામણ આલતો હોય ને, એનું પછી લોબા સમય માટે મગજ જતું રહે. જતું રહે. લોબો સમય થાય ને એટલે આ મગજ જતું રહે. અરે ચોકસા ની ન્યાય કરાવવા જાય ને તો ઝઘડો કરીને આવશે તમને કહું એવા હવે એમ થોડી મગજ ઉપર અસર પડી એમ. અસર પડી છે એટલે છે ને આપણા ઝઘડામાં વયન ને બોલાવાના હવે એમ આપણે તો અમે જો કોઈની જરૂર પડે છે. હાલો. બાસ્કો શાંતિથી ચગાવજો પાછા હો. પતંગ કાપતા નહીં ને કે મજા નહીં આવે. પતંગ તો કપાય ખરી ભૂપતજી. એટલે કપાવા માટે નહીં ચગાવી મેં. આ તો દોયડી પાકી લાવી હતી કે લે બાકી જ છે દોયડી તો હોકોડાટ છે. આ તે અમારું કાપી નાખે. લ્યા ઓના તો બોલતા જ કદી ના આવડ્યું. કિશોર પતંગ જેટલું રાખજો હો, એટલે કે કપાઈ જાય તો પછી રોતા નહીં. હું તો કાપી જાય તમારું. આ તે તાકાત જો તો કાપો. તેમ જેટલું લઈ જાય છે આ ભૂપત કાકાનું પતંગ નડા વચ્ચે. ભૂપતજી એ કિશન શાંતિ ચગાવજો હો બકા. મારું પતંગ ના કાપતો હો તું. પણ ભૂપતજી આટલી બધી બીક લાગતી હોય તો રહેશે જતા રહો. શું કરવા જા? હા ધાબુ હમણાં કર્યું છે. તો પતંગ તો કપાય ખરી. હારું સોના મને ચકાય દો. તમારે પતંગ ચગાવવા આબાય જ નહીં આટલે. ચમ હા ભાઈ. એટલે તારા બાનું ઘર છે લે. પણ આટલી બધી બીક લાગતી ને તમારે પતંગ ચગાવાય જ નહીં. એટલે કપાવા માટે નહીં ચગાવતા, ખાલી શોખ માટે ચગાવવા છો ભાઈ. એવો જેવો શોખ હોય વળી. વાત કરો છો. ના પતંગ કે હા પતંગ વધારે લાવો પતંગ તો 150 લાવું છું. 150 તો શું કરવા બીજો તારે? બિયા ઉપર ઉત્તરાયણ ચેડ પાસે હું ચગાવવાનું.
ભૂપતજી વાયરો બાદ તો થઈ ગયો છે તમારા ઘર બાજુ. ઓવે હું લૂંટે ઉભો ઉભો અરે મારું પતંગ એ બાજુ જ આવે છે. અમે તમારો પતંગ કપાઈ જાય લે કપાઈ જાય તું સકાશે. હા કોઈ તો બીક લાગે છે. કેટલા લાયા છો તે ઘરે લાયા છે. એવું ઓવે. અને તમે વળી ખર્ચો કરો છો ના તમે લાવી આલ્યો. હા તો ખાલી આવું છું હો તમારે ઘેર જોઈ લેજો ચોરી જ નહીં કરી. ના ના ભાઈ ચોરના ઘેર હું ચોરી કરો લે ચો મરી જાય લે બધા ચો મરી જાય હા વાઘઈ અને ફૂમતૈયા પતંગ ચગાયું એટલે બધા બીવાઈ જાય એમ ને હવે આવો ખાલી મેદાનમાં ખબર પડે હમણાં આપણી મોઢા પકડ કે હમું ફીરકું પતંગ કપાય એટલે આયા ને તને તમે જ પતંગ ચગાવો છો. તમારે એકલું ડ્રાઈવર નહીં રહેવાનું, અમારે ગાડી ચલાવવાની એમ. એટલે આપણે નિયમ છે લે પેલો કાપે તારું બા કાપે એમ તો. ભલે કાપતો. એમ નહીં યાર, અમારે તો યાર ચગાવવાનું જ નહીં કોઈ. સારું બીજું મુક આપ્યો બીજું પતંગ મુક આપ્યો પછી હો ઉપાડું અરે પેલો કાપે અલ્યા એ જાય લે એ હઈ ડાબડી મુઢા અલ્યા તારી પતંગે ચગવાનું ચાલુ થઈ ગયું છે આ ભાવ કેટલે રહ્યો અભિક અભિક ગયા આવડતું નહીં તમને યાર. ઘણી ઊંચારી કરતો તો પણ તમારે તો ઉપર નાખવાનું આવતું હતું તાણી. ના તું નતો નાખતો કઈ નોય પણ મારે નીચે નાખીને પછી કાપવાનું હતું તમારે. અલે હું તેમાં ના પાડતો તો કે મારા પતંગ હોમાં ના આવો હા રેન, કશો વાંધો નહીં, હું ફેરથી ચકાવું પણ તમારું પતંગ તો હવે હું કાપીને જ વસ્તા આવ્યો જો ખાલી. બાસ્કુ તારા આપું છે અરે આઈ જા એ ક્ષેત્ર છે હો એ ક્ષેત્ર છે ઓય એ ક્ષેત્ર છે તમને કહું હું નહીં છેતરવા વાળો. એટલે તું ક્ષેત્રે જાય આ જાય અલ્યા નહીં લપે સતરંગા છે કનો ફોન છે બોલ. હે અલ્યા પેલું જાય પેલો કાપે ડાબડી મોટા હેલો એટલે રકડાના ધાબા ઉપર તાણી તો અમાર તો ચોતાન ધાબુ છે ફટાફટાય બાસ્કઈ હમીરી ચકાવ લે એ લે ઉપર ચો નાશું લાઈન ના પાડે વાયરો ના આવ્યો ભૂપતજી. લે યુ એટલે હું કહું છું ના નાખો લાઈ મારા પતંગ ઉપર જ પતંગ નાખવાનું ભલા આદમી અરે પાડે પતંગ છે આ તો તાણી. હાથે કરી નાખ્યું મેં. હાથે કરીને પણ ના તક તું જ નેતા તો તારો હવે ના રે શું કરવા ન્યાસે તો હા તમે તો તારો. આ કિશન ને વિશે બધા નાહી ગયા જોયું આ તો નાહી દોય. પણ કોઈનું નહીં તકવા દ્યો આજ હારું સકા વાજો પછી વાત તમારી આમાં. ને ચકા છે પતંગ ને ચોકથી વચ્ચે લાઈ નાખી હતી એટલે ના આવડતો છુકા ચકાવતા છો બધું આવડે છે તમને એકલા કોઈ નહીં આવડે. ના ચકે લે તમારાથી ના ચકે હવારાના એક પતંગ ચકાવો છો એક પતંગ તમારાથી ચકતું નહીં એ જવાબ તો હું પછી આલું. હા લો આઈ ફાફડા જલેબી અને ચીકી. એટલે તું પાટણ ગયો તો કે પછી પાલનપુર ગયો તો પાટણ. એટલે આટલી બધી વાર હોય ડાયલોગ અરે ફાફડા નતા મળતા એટલે બરોબર. બહુ હેરાન થયો હો. પૈસા કેટલા વધ્યા એમ કે પૈસા 300 રૂપિયા વધ્યા. હા લાવો હડો ખાવાનું નહીં પાડ્યું લે ખાવાનું નહીં પાડ્યું શાંતિ રાખો કે ગટરોમાં મન તો ચખાડો. ના મળે. ઓ ફૂમતા કાકા આગળ જ પટી ગઈ એમ ને. નટીજી પટી ગઈ જ કહેવાય. જાહેર કોમનો મોનો. ઓ આના લીધે હું ના પાડતો તો ખબર નહીં પડતી તાણ એ તો સમજી જાવ, મેં કીધું વાઘું છે ને કોઈ કાનથી જ ના પાડે એમ. આપણે આજુ ખાવાની બોલી હતી. એટલે પણ શાંતિ રાખો કે
જોઈએ એવું ખાતા હોય તો જોઈએ એવું ખાતા હોય તો કોઈક વાનું ઉગે એમ તમે ડાયરેક્ટ ખાવા માંડ્યા છો ઉવે ના પાડ્યું હોય એમ બધી પાડી છે કન્યાઓ ખતરનાક બોજી છે અને ખેંચવાનું પતંગ બનાવ્યું છે ખરેખર પતંગ ચકાવું નહીં એટલે જો આટલામાં એક પતંગ હવે ના ચકવા દઉં જે તે વખતે આ બંકાનો વટ હતો એમ મારું પતંગ સેકન્ડ આવડો જતો હું આવડો જતો તારનો આવડો જ છો તું બરાબર ઓભળો પૂરી વાત ઓભળો બરાબર મારું પતંગ સકાય એટલે ગોમમાં થર 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 થવા મળી બધા કે ભાઈ બંકો આવ્યો ફૂમતાઈ આવ્યો એમ એટલી બીક હતી એમ મારા પતંગની એટલે કઈ વખતની વાત કરી યા ન્યાનો હતો ને હા આવડો હતો ને નેનો હતો એમ નહીં તું આવડો હતો ને તારની મારી થાપો ખોઈશી ઉવે તને નહીં પતંગ ચકાવતે આવડતું કે નહીં તને ફિરકી પકડતે આવડતું ડાબડી મુઢા કે નહીં તને કન્યા બોતતે આવડતું ઉવે એવું એમ ઉવે તમને તો ખાલી ખોટા કરવા જ લઈ જતો અમુક ટાઈમ તો ઉવે એ બધી વાતો ઠીક છે બરાબર પણ એ વાઘું એ થોડુંક મર્યાદામાં બોલો ને યાર હા? સમજાઈ હું કહું છું આ વસ્તુ રહ્યું ને આપણે હોદ સુધી ચલાવવાનું છે એટલે હાજર મળજો લ્યા તારી પતંગ જબ્બર ચગી છે એના દશમન ચેટલે રહ્યો મને જમજમ થાય છે ચીડિયો સડી રહી છે મને તો આઈ રહ્યો અલ્યા દશમન કઈનો જો છે તું એલ્યા તારાથી એક કોમ નહીં થાતું એક કોમ કઈનો મેલ્યો છે તને 2 કલાક કરીને આવ્યો તું તને ખબર નહીં કે તારા કાકાને ઉતરેણનો હળક કેટલો હોય છે લ્યા આ જો આખું ગોમ પતંગ ચગાવવા મંડી પડ્યું છે અને તારો કાકો વગર કઈનો તાજી ઊભો થઈ ગયો છે એલ્યા દશમન તને ખબર નહીં પડતી અલ્યા કઈનો હું વગર વાટ જોઈને ઊભો થઈ ગયો છું મારો ભાવ હાલ આવે પણ ભાવ તો આવ્યો 2 કલાકે આવ્યો કઈનો લઈ જાઉં છું લે હું પેલો મેળિયા વાળો કઈનો બધાનું કાપી રહ્યો છે એનું કાપી નાખું ફટાફટ લાય દશમન અરે કાકા ઓના લીધે મોડું નહીં થયું મારે તો શેના લીધે મોડું થયું મોડું મને ફૂમતે કાકે અને વાઘુભાઈ કરાયું છે ચીમીએ તો મોડું કરાયું એટલે અરે મને મારા અંગત નાસ્તો મંગાયો તો એટલે નાસ્તો મંગાયો હા શું મંગાવ્યું તું નાસ્તામાં કિલો ફાફડા મંગાયા 500 ગ્રામ જલેબી મંગાઈ અને 250 ચીક્કી મંગાઈ હતી આહા અલ્યા તારી આ બે લેટવા ચોકડ હંતાઈ ગયા છે લે ચોકડ સી રહ્યા ઈ તો રકીડાના દાબે તમારું કોમ છે કેજો મને રકીડાના ધાબા ઉપર છે એમ ને હા. એનું પતંગ કાપા જાવું છે મારે આ તે હેડો ચકાવો એ તારે કોઈ નહીં આબુ ચમ તું ઘેર ચકાઈ લે હેડ અને તમે ચો હેડ્યા હું જઈને આવું એ ધાબા ઉપર કોઈનું પતંગ હું નહીં રહેવા દેવું પણ વાયકન ચકાવો કે હંગાત ચકાવો આપણે તું વાયકર ચકા ઘરની હોરાશ લે પકડ ફિરકી હેડ ઓહ કાકા તમારે પતંગ ચકાવવાનું મારે ઘરની ઓર રાખવાની એમ એ બધું જવા દે હારી દોડી કી છે હા આ હારી છે ને? હા. લે તું જ રાખ તારા કાકા બકા નીકળ્યો છે એ હારી દોડી હારી છે ઓવે ઓભળ મારી વાત હા. ઘર મિલી જો ખાતો ના હો સારું ઓવે ચકાવો બીજું અરે તોડી નાખવાની વાત તો વેકાય ના હોય હા બાસ્કઈ આવો હરીજી ભૂપતજી એ 2 મિનિટ હોય કરાવો કોમ છે અરે ભાઈ ફાયદાની વાત છે આવો તો ખરા ઓવે ફિરકી લાયા છે મારા બદલે બીજી અલ્યા ભાઈ ફિરકી નહીં લાયો મસ્ત વાત લાયો છું ચમડી હું લાયા કેજો પેલા ના બાજુ લે એ કિશન કપાઈ જવા દે ભાઈ કપાઈ જવા દે મને વાત કરતા ફાવે હેલો હે જુ કરો પડતું હવે અલ્યા હમણાં તાકો કી શું વાત છે ભાઈ બસ કઈ આ રકીડાના ધાબા ઉપર ફૂમતો આકો અને વાઘુજી 2 જણા સી તે તો હક રે આપણાનું નળે ભાઈ સકાય જાય એટલે ભાઈ એમનેમ નહીં તાણી? નાસ્તો લાયા છે નાસ્તો જલેબી ફાફડા અને ચીકી માર ભાવ લેવા ગયો તો ભાવ લેવા ગયો તો ઓય તો હરીભાઈ હોય ને આપણે ચમ નહીં કીધું હોય અરે આમ તો કહું છું ભૂપતજી આપણે ચિયા દાડા ભાગમાં પૈસા આલવા ના પાડી કેજો હરીભાઈ ખરેખર હારા 2 જણા રહ્યા ને કઈના એકલા ફરે છે હાવ અલગ થઈ ગયા છે ઓય હવે ગંદવારતાય નહીં મારા ઓળખ્યા અને આપણને કોઈ વાતે ગણતાય નહીં અને આપણે નાસ્તા માં ગાઢ્યા હરીજી ઓવે અરે બાસ્કુજી તમને ખબર નહીં પોર ઉતરેણે આ વાઘુજી નહીં ઈયન 500 ગ્રામ ફાફડા મેં ખવડાયા હતા મેં હવે હરીભાઈ ખવરાયેલું તો શું ગણાવ ભલા બી મારા તાબા ઉપર આવીને ખાઈ જતા આજો કે મારા ઓળખ્યા ઉતરેણ મોર મોર કેવા જલસા કરી રહ્યા છે લે
હરીભાઈ એક વાત કહું, હા ઓયાનું આપણે ખાવું છે. બરાબર છે. ભલે ઓયાને આપણને કીધું ના, પણ આપણે ખાવું છે. અને અહીંયાના ધાબા પર જાવું છે, એરા ખવડાવે છે કે નહીં ખવડાવતા એનું જોવું છે. અરે કૂતરાને ખવડાવતા નહીં, તમને ચોથી ખવડાવશી. બાસ્કોજી, મારા જોડે આઈડિયા છે. એરા નહીં ખવડાવે ને તો પછી તમને બધાને હું ખવાડ્યો. ગમે એવી આઈડિયા છે ને તો ફેલ જાય હો પછી તમારી. અરે બાસ્કોજી, તમે હજી મને નહીં ઓળખતા. હા આ તે હેડો ચો ના પાડી. એટલે આપણે એકી હંગાત નહીં જાવું, હા એક એક કરીને જઈએ. પહેલા હું જાઉં, પછી ભૂપતજી તમે આવો, પછી બાસ્કુજી તમે આવો. બસ હો. પેલા આપણે જોઈએ એની રીતે આપણને ખવારે તો ઠીક, નકર પછી આપણી રીતે આપણે ખાહ. બરાબર છે. શું કીધું? તમે જો હરી પેડો ફટાફટ. તમે આવો ચડે ચડે. હા આપણે મોઢો અમે ફિરકી પકડતો નહીં અને દોરીને દોતી પડી ગઈ અને કપાઈ ગયું પતંગ. બસ હવે જો વેટાણું લ્યા. બાવળીએ તો છે નહીં. આયો આયો ચિયો ઝૂલ પકડવા વાળો આયો. ખરેખર મને ખબર નહીં કે દોરી કની છે એમ. આ જોયા જોયા. ઓ તારી જબન મારવાનું છે, ખેંચે જાય છે લે. એમ નહીં, આ વયને ઉત્તરાયણ પહેલા ઝૂલ પકડી છે એટલે ઉત્તરાયણના દાડા વયને પેલી ચીક્કી ખાવા દોત રહી. એટલે તમારે છે ને દોતને કોઈ નહીં કરવું, અને ચીકી ગોઠિયા ને ફાફડા બધું ખાવા દેવું છે, પણ એને હેડ એવો નહીં રાખો. હું જઈને તમે ની ખવારી કો પેલી વખત તમે જતા, આ વખત હું જાઉં. ખાલી દોરી જવા દો, દોરી જવા દો, ખાલી જવા દો. એને ગટ્ટુ કરવા દો, ગટ્ટુ. ખરેખર એટલી બધી દોરડી આવી ગઈ ને, ઢગલો દોરડી. હવે કેટલી ઘડા ખેંચે પટી ગયું. હા, આખો દાડો ખેંચે નહીં તો એની ખેંચી રહી, કારણ કે 5000 વાર ફિરકી છે મારી. હા, તમારે શું લેવા દેવા? એવું છે એમ? હા તમારી છે. કની શેતાણી? અરે હું તો ઝૂલ ખેંચું છું ગમે તેની હોય. એટલે કાળું તને ખબર ના હોય તો હું કહી દઉં કે આ કરતે મારું દિમાગ ગરમ છે અને જીભ કરતે હાથ વધારે ઉપડે છે. આ વાઘાઈ ની આમ ફૂમટાઈ ની ઝૂલ પકડવા વાળો તું પહેલી વાર પેદા થયો છે એમ. અરે પણ મને ખબર નથી. અલ્યા ઠેઠ પાટણના પેલા છેડે ઝૂલ પડી હોય ની તો કોઈની તાકાત નહીં કે પકડી કે. અને કાળું તું એ ઘરના મોરે ઉભો ઉભો તો દોડી ખેંચી છી, એટલે અમે તો ચકરી છે ને મને તો ખબર નહીં પડતી. સારું ભૂલ થઈ ગઈ. ભૂલ ભૂલ થઈ ગઈ કીધું ખરા. ભૂલ થઈ ગઈ એમ? હા, અરે ભૂલ થઈ ગઈ, માફી ના માજી. ખરેખર તું ઓઠો ફરી છે નહીં એનું કારણ મને હવે ધડ્યું એમ. હા, કાળિયા તારા કરમ જ નહીં હારા. કુડ તારું હગું કરાવે. હા, વાઘ ઉપર થાપ ના જો, થાપ ના જો. હવે તું થાપ ના જો ભાઈ, મજા નહીં આવે. મજા નહીં આવે. થાપ ના જો તમે. મજા નહીં આવે. મજા નહીં આવે. અરે વાગે વાઘુ ભાઈ યાર. એ શું માફી તો માજી. અલ્યા ઝૂલ પકડે યાર, મોણો ઓળખતો નહીં યાર, ઝૂલ કદી પકડે એમ. આ બલ્લુ હા? તીએ ભલા આદમી. અલ્યા દેવાય ના, ભલા આદમી દેવાય ના. મારી વાત સાંભળ. ઉત્તરાયણની ચીક્કી ખાવા તારા દોત ની રાખું લ્યા. કાળિયા ઓય દોત તું પાડી રે. હારું આજ તો જતો રહું છું, પણ જો ઉતરેના દાડા દોડી અંદર ભોય ના લાગુ ધબા પરથી તો મારું નામ બલ્લુ નહીં. એટલે એમ નહીં, હું ફૂદું છું એમ નહીં, ફૂદું છું લે. હા, એટલે મને બીક નહીં લાગતી હો. ડોળા ના બતાવો. હું એમ તો નહીં બીવા તો પાછો. અરે બહુ બોલી ગયો. હરી હવે તું સાઈડમાં રહે. મારા કાકાની છોકન જો જલેબી ફાફડાની લાલચ ના હોત ને મને તો વાને હું ધૂળ ખાતો કરી નાખો થા. તારા મને કાળું. હા, અલ્યા ઝૂલ કની પકડે એમ? અલ્યા 15 દાડા મોર મૂન ફૂમતાઈ બે ઉત્તરાયણ મનાવા સા આમ કાળિયા તું ઝૂલ પકડી છી. તું નેકડ બલ્લુ. અલ્યા ભાજી જા, તું ભાજી જા, હરિયાન પૂછી લે. હારું જોઈ લેજો તમે, જોઈ લેજો. બલ્લુ જતો રે. ઓગળો વાઘુજી, હવે હું તમને સાચી વાત કરું. આપણી ઉંમર થઈ ગઈ છે, આપણા શરીરમાં તાકાત નહીં, બરાબર? આ બલ્લુ જવન માણસ છે, કોઈક દાડો થાપ આવશે. સાચું કહું છું, મર્યાદા છોડી મેલશે, નહીં દાડો થાપ આવશે. હા, તમારા પગમ ના નાખ્યો વેધોડી, તમારા પગમ ના નાખ્યો. એ બલ્લુ નતો પડ્યો, બલ્લુની મર્યાદા પડી હતી. મર્યાદા હું પડે. ખેડો આપણા હોય. બચી ગયો, બચી ગયો. જો ખાલી ફિરકી લાયો, પતંગ લાયો, તે શું કરું? હું હેડો રકીડાના ધાબા ઉપર શું કરવા? પતંગ ચગાવવા. ના રે, ઈ ધાબા ઉપર નહીં ભાઈ. તો અમને રકીડે કીધેલું છે કે તમારા સિવાય કોઈને ધાબા ઉપર નહીં ચડવા દેવાના. તારી પછી ઈકણ તમે ઊંધા પડો, નોમ રકીડાનું આવે. એટલે તમે મને રોકશો? ઓય મને રોકશો? હા, જાઉં છું, રોજી બતાવો હેડો.
હે હરી. રોકવાની તાકાત છે બલ્લુ નહીં હરી છે હરી જો તને એક વાત કહું, હા ગળાની સોગંદ ઉત્તરાયણ તો અમે આપણને ધારતી જ નહીં હો, બરોબર નહીં ધારતી. મારે એકે ઉતરેણ પૂરી જાતી નહીં હવે મજા નહીં આવે એમ. દર વખત મારે એકાદા થાપાવું જ પડે છે શું કરવાનું કેજો ધાબુ કદું છે રકીડાનું સારું સારું સારું. ટીચો તમને જોડાયું છે લાખ રૂપિયા ટેકો કર્યો રકીડાને તમે એક ના ચકવા જેવો આવો હડો. અરે ભલા આદમી આપણે હંપે મળીને ચગાવવાના હોય પતંગ હેડો સતરંગા છે અમારી જોડે, સતરંગા. આપણે છે ચેલેન્જ મારે હેડો કે સૌથી વધારે પતંગ કોણ કાપે કયો હતો એ જો ઈર્યો તો બલ્લુ કાઢ્યો હતો, પણ હરી આવ્યો છે જુઓ. શું કરવા લાયા યાર હા ભૂમડા કા કેટલા કાપ્યા હા લાવજો ફૂમતાઈ. ઓકા મુઢા તને ખબર હતી કે વાકડ બધું ખાવાનું પડ્યું છે તો તું લઈને ચમાયો ને એટલે હરુપારો આવ્યો છે, અને મને કેવું લાગે ખબર છે, ભાવ વાલો થયો લાગે છે. ભાવ મિલ્યો તો ને આપણે લેવા. ઓવે ફૂમતાઈ હે. કો કાઢિયા કરવી પડશે, ન ફાફડા ને જલેબી ને ચીક્કી ને બધું બગડી જાહે. પકડી જાહે અને ખબર પડી જાહે ને તો બાર જાહે એમ શું કરવાનું? ઉપાડો કાઢિયા છે મારે. એવું તમે કમો આપણી મોટા દોરીની પથારી ફેવરી નાખી તાણી આ તુજે એ! બધી દોતી પડી ગઈ છે. ઓકા મુઢા નામ નહીં પાડવાનું લે હા નકા ફરખાઈ નહીં આવે એમ એટલે ફિરકી તારે નહીં પસાડવાની, તને કહું ફિરકી નહીં પસાડવાની. ઓવે પેલું બાજુ જઈને લડો વાયકડ ની હેડો હરીભાઈ હા. તમને કહું અમાર તો ઘડીએ ઝઘડો થાય છે, ઘડાની સોગંદ મજા નહીં આવે, અને બીજા ધાબા પર જતા રહો ને. કશો વાંધો નહીં હું છોડાય ભાઈ બરાબર તું તાર નહીં સકાતો મારે એકણ હું તો હોય સકાયો લોહી પી ગયો ખરેખર. નહીં ચકાવતો કે નહીં ચકાવા દેતો. અરે બાસ્કુનો પાણી શું? તો ખરી તમે તો ઓયા જતારો પેલા ઢાબા પર યાર બધા ના ભાવે યાર ઉપરથી ચમમ કરવા બેઠા તમે અરે ફૂમતા કા હું કંટાળી ગયો છું. પેલો બાસ્કુ તમને ખબર તો છે, તાણી પતંગ આટલા સકાવા ને આપણું લોહી પી જાય છે. એટલે બાસ્કુ તો શોખી મોહણમ જાતો યાર, બીજા ધાબા પર જતા રહો ને. તમારે તો યાર સી ધાબા યાર. અરે વાઘુજી હવે ચોય જાવું નહીં, હોય રકીડાના ધાબા ઉપર જ પતંગ સકાવું છે મારે. પણ રકીડાના ધાબા ઉપર શું સાપ મારી છે તમે તાણી? જાજુ હેડજો તમે છે ને મારી જગ્યાએ હોત ને તો બાસ્કુન જઈને મારો તાણી ભલા આદમી. પણ તમે તારી ઓય આઈને મારી વાતો કરવાની એમ ને સકાત તમને નહીં આવડતું એટલે તું આ ચેડે ચમ આવ્યો છે. એટલે તમારે ધાબુ છે ભાઈ રકીડાનું ધાબુ છે આ તો જતો રહે, જા તું જતો રહે, હેડ વાય. મારા એકડ વાયરો નહીં હડતો તમે જાજો યાર લડો ને જઈને હડો વાંચી હડો એ બાપુ હડો એ ફૂમતાઈ લડવા નહીં આવ્યો પતંગ સકાવા આયા છો પતંગ સકાવા નથી એટલે લડતા નહીં ભલા આદમી અમે. એક વાત કહું, હા રકીડાને બહુ અભડશે નહીં તો હમણાં દોડાવશે હો. ઓવે એ અમારી જ મર્યાદા રાખે છે. ઓવે એટલે અમે એને અમને પહેલા જ કીધું તું કે તમે તાર ફૂમતા ભા અને વાઘુભા તમે તાર પતંગ ચકાવો, પણ બખાડો ના કરતા. નેચા વાહણ ધોતા હતા ને તાર હું ભેગો થઈને જ આવ્યો છું. ઈ એને કીધું ભૂપતભા તમે તાર ચકાવો છો, વાઘુભાને સી તાણે ભલા આદમી. અને આપણે જો લડવું છે કે બખાડો કરવો છે ખાલી હેડો, પતંગ સકાઈ ચગાવો. દો. હા ચગાવો હવે હેડો તાણે શું એક મારા પાસે મસ્ત આઈડિયા છે આપણે ખાવાનું અધેર પડ્યું છે બરાબર પતંગ ચકાવવાના મોહલે હું અધેર જતો રહું અને પછી તમને કહું કે વાઘુજી મજા આવે છે તમે અધેર આવતા રહો અને આપણે બે જણા ઉપર બેસીને પછી ખાઈ જઈએ કોઈ એને ખબર જ નહીં પડે ખરેખર પહેલી વાર આ દિમાગમાં હારી આઈડિયા આવી છે. વાહ ભાઈ વાહ, ખતરનાક થાળિયા છે. હવે જુઓ વાપડો હા તમને આનું ધાબુ આલ્યું બરાબર છે અને અમે જઈએ અધેરના ધાબે બરાબર એટલે ભૂંડા આવ્યા. એમ નહીં હરીભાઈ, હા અમારે છે ને પતંગ ચકાવવાનો કેટલો શોખ છે, અને અમારે પછી જો દોરી કોઈના પગમ વેટાય કે પછી કોઈના લુગડે વેટાય નહીં તો પછી સીધો ઝઘડો થઈ જાય છે એમ. બાપુજી એક કામ કરો, તમે વાયકણ જ રહો, હું અધેલા ધાબે જતો રહું. નકે મારા બાસ્કુ મારવો પડશે. એ ના ભાઈ, લડવું ના, તો લડો. એ કણ નહીં, વજન ખમે એવું નહીં યાર. આપણે એમથી અધેર જાવું હોય ને તોય જતા રહો છો. અરે બાપ, ઘેર જતો રહે કીટાણી. લડવું હોય તો તમે ત્યાં લડો ઘૂમતા આગળ તમે સરજો. યે આ ફીરકી પકડ. ભાઈ સાહેબ ફિરકુ બિરકુ કોઈ નહીં અમે અધેર સાલ છે તો એટલે કેવા છે ફૂમતાઈ પેલી વાત પડશો તો મરશો આનું આપડ્યો. અમે હમ એ, આ રકીડાનું ધાબુ છે, તમારા બાનું નહીં ને આટલો પાવર કરો છો. ઓવે ઉતરો હડો. એટલે ભૂંડા આગા એક વાત કહું હું કેબિન ઉપર જ જવાનો છું હો ઓવે તો હું હારે કેબિન ઉપર જ આવ્યો હડો. કેબિન તો બરાબર લાઈટ કરી લે તમે.
હા? કેબિન જબર હાઈલાઇટ કર્યું છે ભાઈ મને ઊંચે પતંગ ચગાવવાની મજા આવે છે એટલે તમે ગમે એવું પ્લાનિંગ કરીને આવ્યા હોય ને તો ફાફડા ને જલેબી તો આજે ની ખબર કાલે ની ખબર તાણી બરાબર. આજે જબર હને પડ્યા છો એમ ફાફડા જલેબી ચોથી આલ્યા ફાફડા ને જલેબી ચોથી આયા અચાનક હાલે હા? આ કના તમારા ઘેર બનાયા છે હા? મને તો કોઈ ખબર નહીં યાર તમે યાર શું કરો નામ લઈ લીધું યાર આજે કદી સાવા કરે યાર મારા મને ખબર હશે યાર એ ગળા બાપુજી લાબાનાસી પણ હવે નહીં લાવો ના તમારી શકલ બીજું કોક કે છે તમે કોણ હંતાળો છો એક વાત કહું વાઘુજી મારી વાત આપણો ધ્યાનથી રીહ રે ને અમુક સમય ખોટું બોલાઈ દે અને અમુક સમય સાચું બોલાઈ દે હા, અને તમે સાચું બોલી ગયા છો હા ભૂપતજી હાથે ગોતી લ્યો એક વાત કહું લાય જ નહીં કઈની કોઈ મેક નહીં આવતી ઓએ મસ્ત જોડે કોક તળેલું હોય એવું અરે ભાઈ મેક આવે છે પણ વાયને કીધું કે ગોતી લ્યો યા તમે કેબિન ઉપર પતંગ ચકાવવા સળજો દોડો પતંગ નહીં શકાવું મારે એટલે કે મોય કોઈ આલ્યું છે કે કોઈ આલ્યું કોઈ પતંગ તૂટી મારા ફૂમતા એમની કે મોય કોઈ આલ્યું છે કે તે આલ્યું છે લે આ બાકા તે કોઈ આલ્યું એટલે મારી વાત શું હલવાનું હોય બસ કે તમે શાંતિ રાખો એ એ ફૂમતા એમ તો નહીં મેળાવે એમ તો નહીં મેળાવે આગુ પકડ ફૂમતા કા મારી વાત સાંભળો તમે એટલે તમે કોઈ માજુ હા તમે કોઈ માજુ કોઈને જોણ કરી છે પૂછી લે સારું લાવો હેડો ભાઈ ભાઈ હા. આવો હેડો સંગા તો કદીએ ને ખવડાવતો કશું નહીં. બરાબર એટલે તને તો એ. કશું નહીં આલે. ભાગ આલ્યો. એટલે તમે માજે ભાગ હા તેવરાયું કોઈને એક હુરો સોને મોને ચમ લાયા અમન કીધું તો અમે મંગાવોત તમે તમારી જિંદગીમાં કદી પૈસા આલ્યા નહીં એટલે ઓકા મુઠા પોર ધાબા ઉપર આવીને તું નતો ખાઈ ગયો પર ઉતરેણે 500 ગ્રામ ફાફડા મારા ખાઈ ગયા તા યસન અરે ભાઈ મારે તો મરચા જોઈ મારે ડુંગળી જોવે મારે કળી જોવે અરે ભઈએ તમને બધું ખવડાવ્યું તું ખબર છે ને? તડકાનો શોખીન છે તમારા ધાબા ઉપર આવીને અમે ચીક્કી કાઢી હતી તમારા ધાબા ઉપર ફાફડા ને કડી કાઢી હતી પણ હું આને કદી નહીં ખવાર્યું યાર આને શેર કે મારે ખવારવાનું ચોખ્ખી વાત છે તે કયા દાડે મારા ઘેર આયો તા ખવડાવ્યું બંધ થઈ જા બંધ થઈ જા જો શું કહું કોઈને ખાવા નહીં મળે એ બાગુજી બોલતા બોલતા હોર રાખજો હો મજા નહીં આવે પાછી એટલે વેકણ ખાવા નહીં આયેલા અમે ખાવા દા સપ્તાણી તમારે નથી ખવડાવું ઉભા રહો હે 1 મિનિટ નથી ખવારું તમારે ખવડાવું નહીં ના હે લડ્યા ખરેખર લડ્યા હો ખાસા પેલા જાય એટલે આ બે જણા હોય એ ઝઘડા જ હોય બીજું કશું ના હોય આ કેટલી વસ્તી ભેળ કરી છે હવે ઓહો અલ્યા તમે એકલા નહીં ધાબા ઉપર 1 મિનિટ 1 2 3 આ 3 જણા ના દેખાણા અને અમે બે તમને દેખાણા હા એટલે તમે બે મને હોમાં દચ્યા હતા હા એટલે તમે એટલે કોક તો કતેકડું લાવશે આર્યા તમે જ મુહૂર્તમાં હળગાયું હતું ને એટલે હળગ્યું અમારે શું હળગાયું તું તાણી દોઢું બોલી બોલી એટલે મેં હાસું નતું કીધું તમે હવે હું સાચું કહું ઓય આવો હું તઈ 700 રૂપિયાનું અમે જલેબી ફાફડા અને ચીક્કી લાયા છે બરોબર હવે ભૂપતજીએ એના ધાબા ઉપર અમને ખવાર્યું હતું. હા. ઉત્તરાયણના દાડે હરીએ ખવાર્યું હતું બરોબર પણ બાસ્કે કોઈ દાડો રકીબી ભરે ચાય પાયો નહીં હવે અહીંયા અમારે શારખે ખવારવું હવે એ તો ખવડાવશે એટલે ઝઘડો છે નો છે તમારે ખાવાનો ને ખવારવાનો જેને ખવાર્યું છે એને ખાવા મળશે ને પછી ફાફડા ખાવા નહીં મળે સીધા ગોઠિયા ખાવા મળશે વાઘુજી આમાં એવું ના હોય વભળો મારી વાત કે રાગે પડીને ખાવાનું હોય ખવડાયું હોય કે ના ખવડાયું હોય એ બાપુજી ખવડાયેલું હોય ને હીરો ખાવા આવે ને તો અમને છે ને કોઈ વાતો નહીં અલ્યા અમને જો હરખથી ખવડાવો છો તમે 1 મિનિટ હરીભાઈ 1 મિનિટ તમને તો ખવડાવવાની વાત કરી હતી આ બધું કને કહેવરાય છે તમને કેવરાય છે મફુજી તો રીશે બડેલા રે છે તોય માફી માંગી છે ખાડો ભાઈ અમી ખબર છે એવું બોલી છે એટલે બાસ્કુજીએ જ નહીં ખવડાયું ઓએ એનો રસ્તો હું કાઢું છું પણ આ ઉત્તરાયણની હજુ વાર છે પહેલથી તમે ના લડો પહેલથી ઉત્તરાયણ ના બગાડો તમે રાગે પડીને રહો અને રાગે પડીને ખો બાસ્કુજી નહીં ખવાર્યું હીરો તો હતો છે ને તમારે ઉત્તરાયણની વાર છે ઉત્તરાયણના દાડે બાસ્કુજી નાસ્તો લાવશે તમારામાં તાકાત હોય એટલો નાસ્તો મગાવજો અને બાસ્કુજી નાસ્તો લાવે ને તમે નાસ્તો કરજો એટલે આ વાતની તમારા ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય ફાઇનલ રેડી હા તે નહીં ખવડાવ્યું એનો મતલબ એમ નહીં કે કોઈ દાડો નહીં ખવડાવશે એટલે ઉતરેના દાડે હા ખવડાવશો ને ઓવે હા, તો બરોબર એમ તાણી હવે દઈ દો હાડો કળી ઠરી જાય મફુજી બેહો તમે નહીં ખાવા મારા બાફડા આવા હવે મફુજી ખાઈને તો બેહી દો 1 નંબર છે હો 1 નંબર મફુજી ખાવા ના ના કહેવાય બેહી દો બેજો અરે જો. બૂટ કાઢી બેજો હો ભાઈ ચૂકી વાત છે બૂટ કાઢી બેજો એમ કુંટાઈ
પછી વાટકીઓ લેતા હું કડી કાઢવા રખડ્યા ઘરથી તાણી. જજો એટલી ઘણા જલેબી ખો હવે મોઢું જ વાટકી જેવું છે કે જો ખાતા ખાતા તો હે? ઓવે પછી વધે ના વધે એમ અભળી બાસ્કુજી ઉત્તરાયણના દાડે વારો તમારો જે નાસ્તો હાર્યા કે હીરો નાસ્તો તમારે લાવો બરોબર છે અને તમે નાસ્તો લાવજો ને એટલે આ વાતની વાયને ઠેઠ સુધી ખમણ મજા થઈ જાય હા મારું 500 પાટણ હા